અમદાવાદમાં પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક નીકળી ભગવાન જગન્નાથજીની 147મી ભવ્ય રથયાત્રા. ત્રણેય રથ પહોંચ્યા દિલ્હી ચકલા. સરસપુરમાં કરાયું ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું ભવ્ય મામેરું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીધો મંગળા આરતીમાં ભાગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ બાદ રથયાત્રાને કરાવ્યું હતું પ્રસ્થાન. મુખ્યમંત્રીએ રથયાત્રાના સંચાલનનું કર્યું રિયલ ટાઈમ મોનિટરિંગ. પ્રથમ વખત રથયાત્રાની સુરક્ષામાં કરાયો વિડીયો ટેકનોલોજીનો ઉપયોગ. 47 સ્થળોએથી 96 કેમેરા અને 20 ડ્રોન મારફતે રથયાત્રા પર રખાઈ રહી છે નજર. અષાઢી બીજે રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરોમાં પણ નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા. અંબાજી, જામનગર, મોરબી, રાજકોટ, ખેડા સહિતના શહેરોમાં નીકળી રથયાત્રા. દાહોદમાં ચાંદીના સાવરણાથી કરાઈ પહિંદ વિધિ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 100 બેડની હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન. કડવા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે ભવનને પણ મૂક્યું ખુલ્લું. ગુજરાતના વિકાસમાં કડવા પાટીદાર સમાજના યોગદાનની કરી સરાહના. આજે અષાઢી બીજ, કચ્છી માડુઓનું નવું વર્ષ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છવાસીઓની સમૃદ્ધિ અને પ્રગતિની આશા સાથે પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ. ઓડિશાના પુરીમાં નીકળી ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રથયાત્રામાં થયા સહભાગી. પુરીના મહારાજાઓએ સોનાના જાડુથી પહિંદ વિધિ કરવાની નિભાવી પરંપરા. 16 જુલાઈ સુધી ચાલશે પુરીની રથયાત્રા. જમ્મુ કાશ્મીરના ફુલગામમાં આતંકવાદીઓ અને ભારતીય સૈનિકો વચ્ચેના ઘર્ષણમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓને કરાયા ઠાર. 2 જવાન થયા શહીદ. હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી સંગઠન શબ્બીર ડારના આતંકી હોવાનું અનુમાન. અને ભારત ઝિમ્બાબ્વે વચ્ચે બીજી T20 મેચ. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી બનાવ્યા 234 રન. ઝિમ્બાબ્વેએ દાવના પ્રારંભે 58 રને ગુમાવી 4 વિકેટ.